हाय दोस्तों, तो स्वागत है તમારું મસ્તી રિએક્શનની અંદર। તો આજે આપણે વાત કરવાના છીએ રાકેશ બારોટ વિશે। તો પૂરેપૂરો તમે વિડીયો એન્ડ સુધી જોજો, આપણે પૂરી માહિતી આપવાના છીએ આ વિડીયોમાં। તો રાકેશ બારોટનો જન્મ થયો હતો 23 જુલાઈ 1983માં અને એ એક ગુજરાતી ગાયક કલાકાર છે અને સાથે સાથે એક એક્ટર પણ છે। એમને પિક્ચરો પણ કર્યા છે, ડાયરાઓ પણ કર્યા છે અને લોકોને ખૂબ જ મોજ આપી છે। અને હા, આમ જોઈએ તો એમના 4 ભાઈઓ છે, એમાંથી એક ત્રીજા નંબરના છે રાકેશ બારોટ। પછી તો તમે શૈલેષ બારોટને પણ ઓળખો છો, જે તેમના ભાઈ છે, એ પણ ડાયરામાં, પિક્ચરોમાં એ પણ કામ કરે છે। એવી રીતે જ એમને બાળપણથી જ એક શોખ હતો ગાવાનો અને એક એવો એમનો એક ધ્યેય હતો કે હું મોટો થઈને ગાયક કલાકાર બનું। તો એમનું સૌથી પહેલું પિક્ચર આવ્યું હતું પ્રેમનું જાદુ મંતર। અરે ભાઈ, પ્રેમનું જાદુ મંતર આખું ગુજરાત ડોલાયું હતું અને એના ગીતો પણ જોરદાર હતા કે અંતર મંતર જાદુ મંતર કરો મારા રાજ, કે મારી રાધલડીને કોઈ તો મનાવો મારા રાજ। પછી પેલું ગીત હતું કે રાજ પર ગોમની રે રાધા નોમની રે છોકરી દલન પ્યારી થઈ। બે આવા આવા ગીતો ગાયેલા છે એમને। પછી એમનું મારવા ઢોળા જે આલ્બમ આવ્યું હતું એ પણ સુંદર એવું ગીત હતું, હે મારવા ઢોલા લીલી વન રહ્યું લીલા ઝાડ જો, મારવા ઢોલા એક વાર મલકમાં મારા આવજો। આવા અનેક એવા સારા એવા ગીતો ગાયા છે। એના ઉપરથી જે આગળ આવ્યા છે, પણ સૌથી મેન પ્રેમનું જાદુ મંતર જે પિક્ચર આવ્યું હતું, અમે ખૂબ થિયેટરમાં જોવા ગયા હતા, ફૂલ એન્જોય કર્યો હતો પિક્ચર જોઈને। અને મને લાગે તમે પણ જોયું જ હશે પિક્ચર। તો જોયું હોય તો કોમેન્ટ જરૂર કરજો અને જો ના જોયું હોય તો યુટ્યુબ પર અવેલેબલ છે, જોઈ લેજો પિક્ચર। તો રાકેશ બારોટ વિશે જેટલી મને માહિતી મળી મેં એટલી તમને માહિતી આપી। ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું। ગુડ બાય, જય હિન્દ, જય ભારત।